હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 4નું બિઝનેસ એકાઉન્ટિંગ 4. એમાં આજે આપણે યુનિટ નંબર જે છે એ ચોથું જોઈ રહ્યા છીએ, બરાબર છે, જેનું નામ છે સેવા પડતર પદ્ધતિ 2, બરાબર. એટલે કે એમાં હોટલ, હોસ્પિટલ અને થિયેટર જોવાના છે આપણે. આજે આપણે એમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દાખલો નંબર જે લાસ્ટ 2025માં પૂછાઈ ગયો છે, ક્વેશ્ચન નંબર 5માં, બરાબર છે. એમાં આપણે ચોથો દાખલો જોવાનો છે, એ આપણે આ ચેપ્ટરમાંથી છે. શું કહેવા માગે છે તો કે નીચેની માહિતી પરથી દરેક સ્યુટ દીઠ શું ભાડું નક્કી કરવું તે જણાવો. 1 રૂમના સ્યુટ દિવસો આપ્યા છે, 2 રૂમના સ્યુટ દિવસો આપ્યા છે, 3 રૂમના સ્યુટ દિવસો આપ્યા છે. એટલે કે 1 રૂમના એટલે કે 1 બેડરૂમવાળા, બરાબર, 1 બેડવાળા, 2 બેડવાળા અને 3 બેડવાળા સ્યુટ આપ્યા છે આપણને. એના દિવસો આપણને આપ્યા છે, એટલે કે સ્યુટ અને એને ગુણ્યા દિવસો. કુલ ભાડાનો વકરો આપ્યો છે આપણને, એટલે કે કુલ આવક આપી છે. રૂમનું ભાડું એ રીતે નક્કી કરવાનું છે કે 1 રૂમના સ્યુટનું ભાડું 2 રૂમના સ્યુટ કરતાં 2/3 ભાગ જેટલું અને 2 રૂમના સ્યુટનું ભાડું 3 રૂમના સ્યુટના ભાડા કરતાં 3/4 ભાગ જેટલું રહે, બરાબર છે. તો દાખલો આમ એકદમ ઇઝી છે, બરાબર છે, પણ થોડુંક આપણે છે એ ગણતરી કરવી પડશે. તો એક પેજ મેં લઈ લીધું છે. ચાલો, તો સૌ પ્રથમ આપણે છે એ ભાડાનું જરાક નક્કી કરી લઈએ, બરાબર છે, કે ભાઈ ભાડાની આપણને છે એ ભાડાનું પ્રમાણ પહેલાં આપણે આ ફાઇન્ડ આઉટ કરી લઈએ. શું કીધું છે એની તકે એને એમ કીધું છે કે ભાઈ 1 રૂમના સ્યુટનું ભાડું 2 રૂમના સ્યુટ કરતાં 2/3 ભાગ, બરાબર. એટલે કે 2 રૂમને બેઝ લીધું છે અને 2 રૂમના સ્યુટનું ભાડું વળી પાછું આને જેને બેઝ લીધું હતું એની એ પાછું એ કીધું છે કે ભાઈ એનું પાછું છે ને એ 3 રૂમના સ્યુટના ભાડા કરતાં 3/4 છે. એટલે એકદમ બેઝ કેનું છે તો કે 3 રૂમનું. તો 3 રૂમને આપણે ધારવું પડશે. તો અહીં લખશું આપણે ધારો કે 3 રૂમનું ભાડું. હવે જુઓ, આમાં છે ને 2/3 ને 3/4 ને એવું આપ્યું છે. જો આપણે 1 કે 10 કે એવું ધારશું ને તો આપણો આન્સર પોઈન્ટમાં આવશે અને આપણે ગણતરી થોડીક અઘરી લાગશે. એટલે આપણે છે એ 100 ધારી લઈએ, બરાબર. આપણું ભાડું કેટલું છે? 100 છે. તો 3 રૂમનું ભાડું 100 છે. તો અહીંયા આપણે 2 રૂમનું સ્યુટનું ભાડું 3 રૂમના સ્યુટના ભાડા કરતાં 3/4 છે. તો માટે 2 રૂમનું ભાડું 100 એને ગુણ્યા 3/4. તો અહીંયા આપણે 100ના 3/4 કરીએ, 4/75, તો 75. 2 રૂમનું ભાડું અને 1 રૂમનું ભાડું શું થશે તો કે એને શું કીધું છે તો કે 1 રૂમના સ્યુટનું ભાડું 2 રૂમના સ્યુટના ભાડા કરતાં 2/3, એટલે કે 2 રૂમનું ભાડું 75 છે. તો એને ગુણ્યા 2/3, એટલે કે એને ગુણ્યા 2/3, એટલે કે 75 એને ગુણ્યા 2/3, એટલે 50 આનું ભાડું થશે, બરાબર. એટલે કે 3 રૂમનું ભાડું 100 રૂપિયા, 2 રૂમનું ભાડું 75 અને 1 રૂમનું ભાડું 50 રૂપિયા થાય. હવે આપણે આને સ્મોલ ફોર્મમાં કન્વર્ટ કરી નાખીએ, બરાબર. તો 25 સારે બધા ડિવાઈડ થાય છે, બરાબર. તો અહીંયા આપણે લાઇનમાં લઈ લઈએ 1, 2 અને 3. તો અહીંયા 1, 2 અને 3 રૂમનું ભાડું. અહીંયા જે આની લાઈન આપી છે એ જ લાઈન મેં અહીં લીધી છે, બરાબર. તો અહીંયા આપણે 100 નીચેથી લેવાનું છે, 50, 75 અને 100. 50, 75 અને 100. હવે એને ડિવાઈડ બાય હું 25 કરું, બરાબર. 50 નહીં થાય. શું કામ કે 50 75ને ડિવાઈડ કરશે નહીં, બરાબર છે. તો ડિવાઈડ કરીએ નાખે તો પણ આપણો આન્સર પોઈન્ટમાં આવે. તો 25 દુ 50, 25 તેરી 75 અને 25 ચોકું 100, એટલે કે 2, 3 અને 4. આ શું આવ્યું? મારું પ્રમાણ આવ્યું 2/3/4 ભાડાનું પ્રમાણ, બરાબર. હવે જુઓ, એની એક સ્યુટના રૂમ દિવસો આપ્યા છે, એટલે કે રૂમ અને રૂમ દિવસો આપ્યા છે આપણે, બરાબર છે. સ્યુટ દિવસો રૂમના, બરાબર, આપ્યા છે કે 51,300, બરાબર. એટલે કે રૂમ અને દિવસો
કેટલા રૂમ છે અને એનો મલ્ટીપ્લાય દિવસો આરે કર્યો છે, બરાબર, એટલે કે ઉપયોગી કહી શકો તમે, બરાબર છે. પણ એની સાથે આપણે ભાડું મલ્ટીપ્લાય કરીએ તો આપણને કુલ રૂમ સ્યુટના દિવસો આપણને મળી જશે. તો અહીંયા આપણે અથવા તો એને તમે ભાર કહી દો, તો ભારિત રૂમ સ્યુટ દિવસો, બરાબર, ભારિત રૂમ સ્યુટ દિવસો, બરાબર. તો આમાં કઈ રીતે કરશું આપણે, તો કે રૂમ સ્યુટ દિવસો એને ગુણ્યા શું થશે, તો કે આપણા જે ભાર હતું આને આપણે ભાર કહી દઈએ, બરાબર, એટલે આપણને થોડુંક છે સમજવું ઇઝી લાગે. તો એને ગુણ્યા ભાર અથવા તો પ્રમાણ, બરાબર, ભાર અથવા પ્રમાણ તમે કાંઈ પણ કહી દો, બરાબર છે. તો અહીંયા પહેલાં 1 રૂમવાળું, પછી 2 રૂમવાળા અને પછી 3 રૂમવાળા. ચાલો, તો સ્યુટ દિવસો કેટલા છે, તો કે 51 300 22 800 9 300, 51 800 સોરી 51 300 છે, 51 300 22 800 અને 9 300. અને ભાર આપણા કેટલા છે, તો કે 1 2 ને 3 લાઇનમાં જ આપણે લખ્યા છે 2 3 અને 4, એને ગુણ્યા 2 3 4. તો આ આવી જશે આપણે ભારિત રૂમ સ્યુટના દિવસો. ચાલો, તો 51 300 ગુણ્યા 2 એટલે 1,02,600, 22 800 ગુણ્યા 3 68 400 અને 9,300 ગુણ્યા 4 37 200. ટોટલ કરી નાખીએ, 37 200 68 400 અને 1,02,600, એ આવશે 2,08,200, 2,08,200 કુલ ભારિત રૂમ સ્યુટ દિવસો. આને કહેશું આપણે કુલ ભારિત રૂમ સ્યુટ દિવસો. બહુ લાંબુ છે, બરાબર. કુલ ભારિત રૂમ સ્યુટ દિવસો, કુલ ભારિત કરતાં તમે કુલ રૂમ સ્યુટ દિવસો કરી નાખો તો પણ ચાલે, બરાબર છે. કુલ ભારિત રૂમ સ્યુટ દિવસો લખો તો પણ ચાલે. હવે આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે, તો કે હવે રૂમ સ્યુટ દીઠ શું ભાડું નક્કી કરવું ને એ. હવે ભાડું તો આપણે આનું પ્રમાણ તો નક્કી કરી લીધું, બરાબર. હવે ભાડું શું નક્કી કરવું, તો કે આપણે કુલ ભાડાનો વકરો છે ને, તો અહીંયા આપણે લખશું રૂમ સ્યુટ દીઠ ભાડું, બરાબર, રૂમ સ્યુટ દીઠ ભાડું. હવે જુઓ, કુલ ભારિત સ્યુટ દિવસો આપણે 2,08,200 છે, તેનો ફોર્મ્યુલા આપણે કુલ ભાડાનો વકરો એના છેદમાં કુલ ભારિત સ્યુટ દિવસો, કેટલા છે, તો કે કુલ વકરો છે મારો 62,46,000 અને આ છે મારી પાસે સ્યુટ દિવસો 2,08,200. ચાલો, તો 62,46,000 ભાગ્યા 2,08,200, તો એ થઈ જશે 30 રૂપિયા. આ શું થશે, તો કે એક રૂમ સ્યુટ દીઠ ભાડું. હવે આપણે જુઓ, અહીંયા આપણે જે ભારિત રૂમ સ્યુટ લીધા હતા એમાં ભારમાં બેઝ શું લીધો હતો, તો કે 1, બરાબર, આપણો એક જ ભાર થાય, બરાબર છે. તો એક રૂમ સ્યુટ દીઠ ભાડું, એક ભાર, બરાબર, એક ભાર મુજબ રૂમ સ્યુટ દીઠ ભાડું 30 રૂપિયા. હવે આપણે આને ભાર આરે જેટલો ભાર આપણો હતો, બરાબર છે, એટલો ભાર આરે મલ્ટીપ્લાય કરી નાખીએ તો રૂમનું ભાડું બરાબર શું થશે, તો કે સ્યુટ દીઠ ભાડું એને ગુણ્યા પ્રમાણ અથવા તો ભાર, બરાબર છે. ચાલો, તો પહેલાં આપણે આવશે એકનું ભાડું,
બરાબર. તો અહીંયા આવશે 30, એનો ભાર હતો 2 એટલે 30 ને ગુણ્યા 2 એટલે 60 રૂપિયા. આનું ભાડું 2 માટે 30 એને ગુણ્યા એનું પ્રમાણ હતું 3 અથવા તો ભાર હતો 3 એટલે 30 તેરી 90 રૂપિયા આના. અને 3 સ્યુટ માટે 30 એને ગુણ્યા 4 એટલે કે 3 ચોખ્ખું ને 12 120 રૂપિયા આના માટે. બરાબર છે. એટલે કે એક સ્યુટનું ભાડું 60 રૂપિયા, 2 સ્યુટનું ભાડું 90 રૂપિયા અને 3 સ્યુટનું ભાડું 120 રૂપિયા થશે. બરાબર છે. ચાલો, એકદમ નાનો દાખલો હતો. બરાબર છે. અને થોડુંક આપણને જો ખ્યાલ હોય મેથડનો, બરાબર છે, તો આપણને છે એ દાખલો ગણવામાં જરાય પ્રશ્ન છે થશે નહીં. છતાં કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને પૂછી લેજો. અને જો વિડીયો ગમે તમને ખબર જ છે, લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ છે તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.